મોટા મોટા માણસોની ઘેરે રસોઈ જાતે ન કરે, એ જાતે રસોઈ ન કરે, રસોઈ માટે માણસો જ રાખે. મેં ઘણી ફેરી કીધું છે ભક્તો કથામાં કે કમસે કમ તમે એલા રસોઈ તો ઘરમાં જાતે બનાવો. તમે એટલા બધા આળસુ થઈ જાઓ, એટલા બધા. અને સાચું કહું, શરીરને થોડી કસરત આપવી. હાવ આળસુ થઈ જશો ને તો આ શરીર છે ને રોગનું ઘર થઈ જાય. તમે કાંઈ ન કરો, કાંઈ ન કરો. એટલે તમે બીજું ન કરો, તમે ઘરની અંદર 5 જણા છો, 5 જણાની રસોઈ તો બનાવો, ઠાકોરજીનો થાળ તો કરો. યાદ રાખજો, તમારા નોકરો ચાકરો ગમે તેવી સારી રસોઈ બનાવશે, પણ નોકરની બનાવેલી બાપ પોતાની માં રસોઈ બનાવે, પોતાની પત્ની રસોઈ બનાવે, પોતાની દીકરી રસોઈ બનાવે, એમાં જે વાત્સલ્ય ભાવ પ્રેમ હોય એ કોઈ દિવસ રસોઈમાં આવે જ નહીં. અને પછી પરિવાર, મોટો બંગલો હોય, મોટી સંપત્તિ હોય, પણ ક્યાંય પ્રેમનો ધાગો ન હોય, પ્રેમનો ધાગો ન હોય. કારણ કે રસોઈ પ્રેમથી જ્યાંથી પ્રાપ્ત થાય છે એવી રસોઈ નથી જમાણી. નથી જાતે રસોઈ બનતી, નથી ભગવાનને તમે ભોગ ધરાવતા, ભગવાનને જમાડતા નથી. આટલા બધા આળસુ ન થઈ જાઓ. અને પછી કેવું ખબર છે, ઘરમાં રસોઈ નો બનાવે, પોતું નો મારી તો કઈ ન કરે, ઓલો બિચારો આખો દી તૂટે. એમને કઈ બંગલો ન થયો હોય, સમજાણું? એમને બંગલો થઈ જાય, 2000 વાર જગ્યા ઉપર બંગલો બને, ઓલો બિચારો 12 કલાક તૂટે. ઓલો 12 કલાક તૂટે એની માટે આ અડધો કલાક એ ન તૂટે, આની માટે 12 કલાક તૂટે, આના એની માટે અડધો કલાક એ ન તૂટે. બોલો. અને તો એલા કઈ કે કેવડી માયા, ઓલે એક શબ્દ કહી ન હોગી, કેવડી માયા. અને કેવું રસોઈ નહીં, પણ વાંધો નહીં, આપણે માણસ રાખી દેવું. એટલે આપણે શ્યાના માણા રાખી દેવું. રૂપિયા તમારી પાસે વધારો તે તમે કોઈ ગરીબને આપો ને, બિચાર નિરાધન આપો, દિન દુખિયાને આપો ને, ગૌશાળામાં આપો ને. કોઈ ન ભણી શકાય તો વિદ્યાર્થીને ભણવામાં આપો ને. જરાક આને કામ કરાવો, નહીતર હાવ શરીર બગડી જાહે, હાવ બેઠા બેઠા બગડી જાહે. અને બેઠા બેઠા શરીરે બગડશે, મને બગડશે, જીવે બગડશે, બધું બગડી જાય. એના કરતા થોડુંક કરાવો એની પાસે, હાવ ન બેહેર રાખો. સાચું કહું છું. સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે જે કાંઈ નહીં કરે, સ્વામીના શબ્દ, જે કાંઈ નહીં કરે એનો દેહ બગડશે ને એનો જીવે બગડશે. માટે જેટલા ઘર સભા સાંભળો છો એટલા બધાને મારી ભલામણ, જાતે રસોઈ બનાવવાનો પ્રારંભ કરી દો. તમે માણસો રાખ્યા, મનમાં થાય લોકડાઉન બચાને એને રજા આપી તો પછી એનું શું થાય? તમે એવી દયા છે, તમે એને બીજા કામમાં લગાડી દો. એને તમારી ફેક્ટરી છે, તમારી દુકાન છે, તમારો બિઝનેસ જે હોય એમાં જોઈન્ટ કરી દો. હું એમને જ કહેતો કાઢી મૂકો તમ તારે, પણ તમે જાતે ઠાકોરજીનો થાળ બનાવો બાપ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.